મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે. ગાઈસ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું હોય અને આપણે દુકાને આવી જઈએ મસ્ત ફ્રેશ થઈને ચા બા પી અને હવે આપણે આ બાજુ લલી આવી જઈ છે ડુંગળી બટાકા કેરેટને સાફ કરવા. ફાઇનલી ગાઈસ લલી આવી ગઈ. લલી ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. માતાજી ગુડ મોર્નિંગ. નહા કેવા ચાના ચાના કેસડો નાખવાય. લાલી બટાકા ને એવું વેળા અને ગાઈસ આપણે હવે આ બાજુ બેઠા. ઉપરનો કેમેરો ગાઈસ મસ્ત ચોખ્ખું દેખાય. પાછળનો કેમેરો જેવો જેવો એવો આવતો નહીં. કશું વાંધો નહીં. તું ત્યાં કરી દે. તારા જેટલું બને એટલું કામ કરી દે. તો ગાઈસ ચા નાસ્તો કરીને તો આપણે દુકાન આવી જઈએ અને આ બાજુ તો અમાર જેટલી આવી વિવાદને નહીં કાચબાનો ભય પાડ્યો. સાચું કે સાચું કોઈ નહીં. એવું ભય પાડ્યો ને હું તો લખતી હતી એવું ભય પાડ્યો ને. જા જા મેલ મેલ જલ્દી. તો ગાઈસ વિવાને કાચબાન નાખ્યો હોય તો જશું મને કહેવાય એવી એ તો કોઈ ના થાય. કાચબાન તો ઉપરનું કોળ મજબૂત આવે એટલે કોઈ વાંધો ના આવે. કાચબાન ખાલી તકલીફ ચીજ થાય ખબર હે કે કોઈ સાધનનું ટાયર બાયર ઉપર હેડે ને તો જીને નુકસાન થાય, બાકી નુકસાન ના થાય. બસ કોમે વળી ગયો. બસ કોમ મસ્ત કરી દઈએ. કેમેરો ચાલુ કરીને મેળ દઈએ આપણે. આપણે હવે જે પણ કામ કરવાનું આપણે કરી દઈશું. બસ ટોટો લગાવી દઈએ કારણ કે શું હોય ખબર હે ટોટો લગાવું ને પગે વાજેલું એ મટી જાય. બે લો બે પૂછ્યું સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ તો વિડીયો જેટલો લાંબો બને એટલો બનાવવાનો હોય અને એડિટ કરવાનો હોય. મસ્ત સાફ કરી દઈએ. મોબાઈલ ચોક એવી જગ્યાએ ગોઠવું ને કે સારું દેખાય ને ચોખ્ખું દેખાય. કારણ કે મોબાઈલ આ જગ્યાએ મસ્ત દેખાતો ફ્રેશ ટુ ફ્રેશ. ચિંતા ના કરતા હાલ જ મોબાઈલ ચાલુ કરીને ગોઠવી દઉં. ચાલુ જ છે મોબાઈલ એટલે કે હું જે પણ કામ કર્યું તમને દેખાય. તો ગાઈસ આજનો બ્લોગ પૂરો થઈ ગયો. બહુ મજા આવશે કારણ કે આજ તો ફૂલ 40-50 મિનિટનો બ્લોગ બનાવી દેવાનો. હા એના તો ગાઈસ વાતાવરણ બહુ હેવી છે. ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ નદીમાં અને નદીમાં જો આપણે લાકડા લેવા આવ્યા છીએ. આ લાકડા ભારો પડ્યો. આ બાજુ લલી છે તો ગાઈસ આપણે આવ્યા છીએ લાકડા લઈ લીધા. હવે આપણે જઈશું ઘરે
ચકલાનો કૂતરાને નાખીને ફટોફટ જઈએ, કારણ કે આપણો કુરિયરવાળો આવીને ઊભો, એના જોડે આપણે એક પ્લાન્ટ લેવાનો હોય, કશે કોઈક ઝાડ મંગાવ્યું માપાએ, એ આપણે લેવા જવાનું, એટલે આપણે લઈ આવીશું. તો હાલ આપણે વહી જઈએ. શું કહેવું રેડી ગયા? હા, દોઢા તો દોઢા નહીં દેખાતા, કમ્પ્લીટ જ છે. તો કઈ લાકડા દોઢા એ પૂછવા કમ્પ્લીટ છે લાકડા, પણ તો કઈ આપણે બાલ બહુ મોટા થઈ ગયા, હવે કપાવાના જ છે, પણ કઈ ટાઈમ નહીં મળતો. બનશે તો બધી કપાઈ દેવાના આજકાલમાં બે ચાર દાવાની અંદર, કારણ કે ટાઈમ ગાય હોતો નહીં. શું કરે, ટાઈમ વગર જિંદગીમાં કોઈ નહીં. તમને ખબર છે ને, બધી વસ્તુ માટે હું બધું સાચું, પણ ટાઈમ નહીં કાઢે તો હું મારા માટે શું કરવું શું ના કરવું કંઈ ખબર જ નહીં પડતી. તો ગાઈસ બનાવી રહેજો આજના બ્લોગમાં. લાકડા લઈને જઈએ, હવે તો ખેતર બાજુ જઈએ, કારણ કે લાકડા લઈ લીધા અને બ્લોગ થોડો મોડો જ સ્ટાર્ટ કર્યો, કારણ કે લાકડા કાપતે મને યાદ ના આવ્યું. એટલે ગાઈસ હવે મળીએ, ઘરે જઈએ તો મળીએ. હવે ગાઈસ ફાઇનલી આપણે કૂતરા જોડે આવી ગયા, અને જો બિસ્કિટ નાખવાનું ચાલુ જ છે. તો ગાઈસ બિસ્કિટ નાખીએ છીએ, બિસ્કિટ નાખી દઈએ પહેલાં, પછી મળીએ, કારણ કે ફાવતું નહીં મોબાઈલ બધું પકડવાનું. ગાઈસ જો કૂતરે તો ચકલાને નાખી, એમાં ખાવા હજી પડે, અને પેલી બાજુ લલી શું કરે કંકોડાની શોધમાં. હા, તો ગાઈસ કંકોડા વેણવા જઈ દો, અને બાઈક આપણું હોય પડ્યું છે. ના અરે હોય ખાઈ. હવે ગાઈસ આપણે જઈએ હવે લલી જોડે, લલી શું કરે. ગાઈસ કંકોડા જોતા જોતા જઈએ, કંકોડા હજુ આ જ નહીં લાગતો કોઈ. ગાઈસ આયા નહીં, આવી ગયા પણ પબ્લિક લઈ જાય, નહીં રાખતી. તો કંકોડો હોય જ છે, તો ઓલવેજ નહીં રાખતી. કંકોડો હોય આપણે, કંકોડોને કોઈ વોક જ નહીં. ગાઈસ વાસેથી આવ્યું હોય તો જોઈ લઈએ. આમ તો વાસેથી ખાવાની બહુ મજા આવે ગાઈસ, વાસળી સ નહીં. એટલે ફૂલ આવી ગયા, હવે વાસળી આવશે. અમે ફૂલ તો એકદમ અમે ચેક કરવા લઈ ગયા, તમને ખબર હશે. તો કંઈ જો કંકોડા છે, વહેલા ફેદ્યા જુઓ બધાને, વહેલા આવી જાય, વહેલા બધા વેનનાર આવી જાય. અમારે કોઈ રાખતું નહીં. લલીપેર બાજુ આગળ જઈ એક આ કંકોડીનો વેલો હોય છે, જો કંઈ બે ચાર હોય તો જોઈ લઈએ. કંઈ દેખાતું જ નહીં કોઈ. ગેસ કોઈ કંકોડું જ નહીં, કારણ કે પબ્લિક શું વહેલા ફરી વળે, એટલું હોતું નહીં. પેલી બાજુ જો ચકલંગ કાબેરો બધા આવ્યા ખાવા, તો એ રહો ખાતા. અને આપણે જઈએ એમના જોડે લઈ, તો આમ જઈએ પાછની સાઈડમાં આપણા ખેતર બાજુ જઈ હો જઈ વાંધો નહીં. આપણે આપણા બાઈક જોડે ઉભા રહીએ. તો કંઈ બનાવી રહેજો આજના બ્લોગમાં, કારણ કે આજનો બ્લોગ આપણે ઓતરા દાડે ફરજિયાત આવી જ જશે, ફરજિયાત હોય 100%. કાલે નાખી દઉં, આજે નાખું છું. અમારો ટાઈમ છે વાદનાનું 4-5 વાગ્યાનો ટાઈમ હોય, તમારે 4-5 વાગે આપણે બ્લોગમાં જોડાયેલું રહેવાનું. હું 4-5 વાગે કમ્પ્લીટ બ્લોગ નાખી દઉં. કોઈ ચકલા બોલતો તો કોઈ હક નહીં બાપા. ગુડે 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 અમારી ગુડી, અમારી ગુડી. હવે સાઈડમાં રે ગાઈસ. જો આ બધું ખાઈ ગયા, અમુક કાકાને લાવ્યા હતા એ, અને આપણે ગાઈસ હોય પાછી લલી આવે એટલે પછી આપણે જઈએ ઘરે, કારણ કે આપણે પ્લાન્ટ લેવા જવાનું એટલે જઈએ. બનાવી રહેજો બધા ગાડીઓવાળા ગાઈસ, મને જ જોઈએ, કારણ કે હું વિડીયો શૂટ કરું એ બધી જોઈ રહ્યા. તો ગાઈસ લલી તો આગળ વળી હા, એક કંકોળી હાથમાં નહીં આવ્યું. હા, પૂછીએ ખાલી. તો ગાઈસ એટલી ધૂમ થાય, જો બહુ ચૂમની હતું, કારણ કે આપણે તો વિવોનો મોબાઈલ છે નહીં ગુડે, આપણા જોડે વિવોનો જ મોબાઈલ હે. તો ગાઈસ લલી વળી હા,
તો સુધી આપણે તમારા હંગાત જોડાયેલા રહીએ. લલી આપણા જોડે આવી જાય તો સુધી પછી લલીનો પૂછીએ કે પછી જઈએ આપણે ઘરે. જો આરે ચકલાઓ લે અરે રાખતા નહીં. ચકલાઓ લે બિસ્કિટ ભાજી નાખ્યું ને તો અમને અરે ખાઈ જાય વેણી વેણી. બોલો ખાલી હવે જીરો પડ્યો ગાય. જો જીરો દેખાતો હોય તો કદાચ બિસ્કિટનો જીરો પડ્યો છે. ચોખાન બોખા બધું ભેગું હોય તો ગાઈશ ઓનું નક્કી નહીં. આ તો સર્વિસ કરીને જતો રહે એવો માણસ. બાઇક ઉપર સર્વિસ ના કરતો તું તને હું એવું દેવાડે ને તું બહુ ઊંધા કરી આખો તો હેડ. હે દોસ્ત ચકા દોસ્ત બોલો બતાજી. તો ગાય લલી એક જ કકો વેલી લે વળા જીતુ કાકાને જો ખાના રાસ ચો. હા જીતુ કાકા ને કાલ તેલા બધા ફરતા જોઈ તું નહીં કંકુરી કચડી જો એ બચ્ચી બાવ એ ગાય જો કંકોર કેવું હતું બતાજીએ. અમે હાથમાં આજ આવ્યું આવડું પેલી તો લઈ જતા નતા લઈ ગયા બે ત્રણ વેણવા પડે તો જરા કા વેણવા પણ વાત સાચી. વેણ તો જ જવું કેવું જોવું પડે તો જરા ના જોયા વગર હાથે ના ગલા ગલા ભાઈ. તો ગાય કાચી રો નેચા કંકુડા ગાય ચોમાસામાં તો હાથ ના ગલાય નકા બેલ્ટ બધે જાય પૂરેપૂરી. તો ગાય ટ્રેક્ટર આવે એટલે આપણે સાઈડમાં થઈ જઈએ થોડા. કારણ કે જુઓ આ ગાડીઓ ગોઠતો નહીં. તો ગાય હા ચોકન ચડીને આવ્યું. તો ગાય અમારે નટુ ભાઈ આવ્યો તો ગાય અમારે નટુ ભાઈ ટ્રેક્ટર લઈને ગયા ઠાકોર હરે અરવિંદ ભા નહીં અરવિંદ ભા એમનો છોકરો અરવિંદ ભા મંડપ વાળા એમનો છોકરો જુઓ ને દિલ્હી સર્વિસ. તો ગાય હવે આપણે જઈએ છીએ ઘરે. અને જો બાઈક આપણા સિલ્વર બાદશાહ હોય જ પડ્યો. આપણે એક બાદશાહ હોય ફરજો એ જોવું તો શું ખાઈ બતાજી બતાય પાગલ શું ખાઈ શું ખાઈ મુખવાસ તો ગાય મુખવાસ ખાય જુઓ. આ કાજે મુખવાસ ડાકું પોળું થતું નહીં ચકન ચડીને આવ્યું હોય. તો ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘરે. શું કેવું તો ગાઈસ હવે ઘરે જઈને મળશું. જય માતાજી. ફાઇનલી ગાઈસ સાત વાગી ગયા હે અને બાજુ જુઓ જયશ્રી મોબાઈલ જુઓ અને મમ્મી હવે બેઠી હે એટલે શેક બતાવો. જુઓ ગાઈસ કંકોડાનું શેક જો કંકોડા ઉબલા હે ને ઉબલા ને કંકોડા ઉબલા હે. શું જોઈએ આ તો કોઈ લખી નહીં હતી આખા દાવાનું. આખા દાવા કોઈ લખી નહીં તમે ક્યાં પછી લખવા કરો. ફાઇનલી ગાઈસ હું ઘરે આવી ગયો હું અને જો આ બાજુ રોટલી બનાવવાનું ચાલુ. જો બતાવું જો આવ્યા છે. તો ગાઈસ જો રોટલી બનાવવાનું ચાલુ હે. જો જોતો એવો વિડીયો નહીં આવે પણ મારા જોડે ગાઈસ મોબાઈલ કાંઈ ભારો હા નહીં વિવો નો હોય એટલે જે આવે એ બતાવું હું. જો લાલી રોટલી બનાવવા. જીગર હા જીગર એને હું જોઈ લઉં હાલ જ. તો ગાઈસ વિવારને જોઈ લઈએ પહેલા પછી મળીએ. વિવારને પહેલા જોવું પડશે. ના થોડા તો પેલા તો શેપટ ઉતાર નાખો. એ ગોઠતો નહીં તને ખબર ના હોત કઈ દો. એ ગોઠતો નહીં મારા સિવાય સુધરશે નહીં. તો ગાઈસ મળીએ હમણાં મોડા. જય માતાજી.